2025ની અંદર શરૂ થતાની સાથે જ મોટી ઉથલપાથલ હતી, પણ 2026નું વર્ષ આખરે કેવું રહેશે? જે સમસ્યાઓ જીવનમાં આવી રહી છે તેનું નિરાકરણ આ 2026માં મળશે ખરું? જ્યારે સૂર્યનું વર્ષ આવ્યું છે ને, તો દેશ અને દુનિયાએ પ્રગતિ કરી છે. રાજાનું વર્ષ છે, જો તમે પણ તેમના આશીર્વાદ લઈ પાવરફુલ બની ગયા તો આ વર્ષમાં તમારી પ્રગતિ કોઈ નહીં રોકે. નમસ્કાર, હું છું જયેશ. લઈને આવ્યા છીએ અમે એસ્ટ્રો9 2026નું ભાગ્ય મંત્ર. તો કેવું રહેશે આપનું આગામી વર્ષ 2026? શું આપનું આર્થિક રીતે પાસું મજબૂત રહેશે? સામાજિક રીતે આપના માટે 2026નું વર્ષ કેવું રહેવાનું છે? એટલું જ નહીં, આપના જે સમસ્યાઓ જીવનમાં આવી રહી છે તેનું નિરાકરણ આ 2026માં મળશે ખરું? આવા તો અનેકવિધ સવાલો હશે જે આપને ચોક્કસપણે સતાવતા હશે, પરંતુ તેના સહજ જવાબ આજે આ કાર્યક્રમમાં મળવાના છે. અને કાર્યક્રમની અંદર આ તમામ પ્રશ્નોના જવાબ આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષી ચેતનભાઈ પટેલ. ચેતનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. તો આજે આપણે તમામ દ્રષ્ટિએ જોવા જઈએ તો કાર્યક્રમની અંદર સવાલો ઘણા હશે, પણ જવાબો દરેક રાશિના જાતકો માટે હશે. પરંતુ સૌથી પહેલાં તો આપણને એ જ પ્રશ્ન થાય કે આખરે ઓવરઓલ આ વર્ષ કેવું રહેવાનું છે. તો તેની જ વાત આપણે ચેતનભાઈ કરીશું, કારણ કે તમામ રાશિના જાતકો છે, તમામને એક પ્રશ્ન તો કોમન હશે કે 2025નું વર્ષ તો જેવું ગયું એવું વીતી ગયું, પણ 2026નું વર્ષ આખરે કેવું રહેશે? આપના મતે કેવું લાગી રહ્યું છે તમામ રાશિના જાતકો માટે 2026નું વર્ષ? ઓવરઓલ જો આ જયેશભાઈ આપણે વાત કરીએ, 2025નું વર્ષ દરેક રાશિ માટે અત્યાર સુધી લોકોએ જે અનુભવ્યું એના કરતાં 2026નું વર્ષ એક અલગ જ, એવું કહેવાય કે સમયનો સિતારો લઈ ગયા. 25નું વર્ષ જે હતું તે મંગળ પ્રધાન હતું. એ અંકનો સરવાળો 2025નો 9 થતો. આ 9નું ટોટલ 9નો અંક એ મંગળનો છે. મંગળ એ તે તરાર ગ્રહ છે, બહુ મોટી ઉથલપાથલ કરનારો ગ્રહ છે. આ ગયા વર્ષમાં આપણે જોયું કે દેશ દુનિયામાં ઘણી મોટી ઉથલપાથલો થઈ, નાના મોટા યુદ્ધો થયા, ઘર્ષણો થયું, બજારોમાં પણ ઐતિહાસિક ઉથલપાથલો થઈ છે જે ક્યારેય કોઈએ કલ્પી ના હોય એવી. બસ આ જ કામ મંગળનું છે. તેને કારણે આર્થિક દ્રષ્ટિએ લોકોને લાભ નુકસાન બધું ઘણું થયું છે. હવે 2026ની આપણે વાત કરીએ તો તેના અંકોનું જ્યારે આપણે ટોટલ મારીએ તો 2 + 2 + 6 = 10. 10ની અંદર નંબર 1 આવે. એકનું વર્ષ નંબર 1 છે ને સૂર્યનો અંક છે. સૂર્ય ગ્રહોનો રાજા છે, આપણા ગ્રહમંડળનો રાજા છે. જો રાજાનું વર્ષ આવે ને ત્યારે એવું કહેવાય કે પ્રજા માટે એકદમ સાનુકૂળ અને ખૂબ જ લાભદાયી વર્ષ રહે. અત્યાર સુધીના ભૂતકાળના ઇતિહાસમાં જ્યારે સૂર્યનું વર્ષ આવ્યું છે ને, તો દેશ અને દુનિયાએ પ્રગતિ કરી છે. માનવ જાત માટે આપોઆપ કુદરતે રક્ષણ પણ કર્યું છે આપત્તિઓ સામે. આપત્તિઓ ઓછામાં ઓછી આવી છે અને લોકોના જીવન, એવું કહેવાય કે લોકોના જીવનમાં પણ ઉત્તરોત્તર સારામાં સારું ભોગવી શકે એવી વૃદ્ધિ પણ થઈ છે. એટલે એકંદરે દુનિયા માટે બહુ સારો સમય આ 2026ના વર્ષમાં આવી જશે. અને આ એક જ વર્ષ એવું હશે કે પાછલા 2-3 વર્ષની કદાચ કોઈ તકલીફો હશે ને, એ પણ જનરલાઇઝ, એવું કહેવાય કે જનરલ દ્રષ્ટિએ લોકોની દૂર થશે. બિલકુલ. આમ તો જોવા જોઈએ તો આ વર્ષ 2026 જે છે, કયા રાશિના એવા જાતકો છે કે જેના માટે સૌપ્રથમ તો આ વર્ષ સારું જવાનું છે? તો સૌથી પહેલાં એ જાણી લઈએ. બહુ સાચી વાત છે. સૌથી પહેલી એક એવી રાશિ છે વૃષભ. જેટલા લોકોના નામ વૃષભ રાશિ ઉપર જે જન્મની રાશિ છે, એ બધા માટે જો આપણે વાત કરીએ અત્યારે વર્તમાનમાં જ એમનો સમય એવો ચાલી રહ્યો છે. આ વર્ષની શરૂઆતથી ગુરુ મિથુન રાશિમાં બીજે રહેશે. તેમને ધન લાભ અને કુટુંબ લાભ થવાના છે. આગળ જતાં જૂનમાં કર્કનો થવાનો છે. આ ગુરુ કર્કમાં ગુરુ ઉચ્ચનો થાય છે. નાનું મોટું સ્થળાંતર થાય, નાના મોટા ખર્ચા થાય, ક્યારેક નાનું મોટું નુકસાન પણ થઈ શકે. અને આવું 31 ઓક્ટોબર સુધી થવાનું છે. 31 ઓક્ટોબરથી સિંહ રાશિનો ગુરુ થવાનો છે. અને જે ચોથે આવશે, એવું કહેવાય
કે વેપાર ધંધા નોકરીમાં પ્રગતિ થશે, બઢોતરી થશે, ખૂબ સારી આવક થશે. અને સાથે જો કહીએ આવું શનિનું ફળ આપણે વિચારીએ વિસ્તૃત, તો એવું કહેવાય કે ભાઈ મીન રાશિનો શનિ ચાલી રહ્યો છે 2026માં થ્રુ આઉટ ચાલવાનો છે. અને જે એવું કહે છે કે ભાઈ 11મે ભ્રમણ કરશે, નોકરી ધંધા વ્યવસાય તમામ જગ્યાએ આર્થિક રીતે ખૂબ જ સારું રહેવાનું છે. ક્યાં હરીફાઈ હશે તેમાં જીત થવાની છે. આવી રીતે તેમને લાભ થવાના છે. અને આવી જ રીતે આગળ આપણે વાત કરીએ તુલા રાશિની. બીજી રાશિ છે તુલા. તુલા રાશિ માટે પણ સુખ સફળતા અને વિદેશના યોગ છે. ધર્મ લાભ થવાનો છે. સ્થાન પરિવર્તનથી કદાચ નાની મોટી અડચણો આવે પણ એકંદરે મોટા લાભ થવાના છે. સમાજમાં એવું કહેવાય કે સારી પ્રતિષ્ઠા વધવાની છે, મોટા ધન લાભ થવાના છે. આવું એકંદરે તુલા રાશિને પણ ફળ મળવાનું છે. સાથે આ મીનનો શનિ છે ને આ રાશિ માટે છઠ્ઠે થવાનું. એટલે એવું કહેવાય કે કોઈ હરીફાઈ, કોઈ કોર્ટ કેસ, કોઈ જગ્યાએ હાર જીત, ક્યાંય જીવનમાં કંઈ પ્રગતિ કરવા ઈચ્છતા હોય એ બધામાં સફળતા મળવાની છે, જીત થવાની છે. આર્થિક સારા એવા લાભ, મોટા ધનલાભનું સૂચન છે. એવું કહેવાય કે જ્યારે છઠ્ઠે શનિ ભ્રમણ કરે ને તો તમે ધારો ને એવી તમને દરેક જગ્યાએ સફળતા મળે. તો આ રાશિવાળાએ પૂરી તાકાતથી કામ કરવું જોઈએ અને મહેનત કરવી જોઈએ. આગળ વાત કરીએ ત્રીજી રાશિ છે જેને પણ ખૂબ લાભ થવાનો છે, તો કે મકર રાશિ. આ મકર રાશિ માટે શરૂઆતનો અત્યારનો પીડા થોડો સમય એવો ચાલી રહ્યો છે કે નાનું મોટું બંધન અને પીડા તે ફીલ કરશે, પરંતુ આગળ જતાં તેને લાભ થવાના છે. અને એકંદરે તેને માટે ગુરુ અને શનિ બંને શુભ રહેવાના છે, જેથી વર્ષ દરમિયાન તે સારી પ્રગતિ કરી શકે. બિલકુલ, આ બે રાશિના જાતકોને તો ચોક્કસપણે આ વખતે રાજીના રેડ થઈ ગયા હશે કે કારણ કે તેમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો હશે, પરંતુ હવે તેમાં ઘણી બધી વાત તેમના માટે સારી રહેશે. પણ આખરે મકર રાશિના જાતકો હંમેશા પ્રશ્ન કરતા હશે કે અમારી રાશિ એટલે કે શનિની રાશિને અમને દર વખતે તકલીફ હોય છે, પણ શું આ વખતે તેમના માટે કંઈ સારા સમાચાર છે? પરંતુ ક્યારેય આવું મનાય નહીં. જ્યારે પણ આ રાશિના ગુણધર્મો તેને પોતાને મળેલા છે કે ભાઈ શું લાભ થવાના, તો કે આ રાશિ એવી છે કે તમને તમામ જગ્યાએ એવી રીતે રાખે કે જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ મુજબ તમે અનુકૂળ થઈ શકો અને જીવનમાં સારામાં સારી પ્રગતિ કરી શકો. જબરજસ્ત ધીરજ આપે છે મકર રાશિ. એટલે ક્યારે એવું વિચારવાની જરૂરિયાત નથી કે આ લોકોને તકલીફ હોય છે. ઓવરઓલ એવું કહીએ કે મકર રાશિ માટે પણ આ વર્ષ ઘણું સારું રહેવાનું છે અને તેમને એકંદરે ખૂબ લાભ થવાના છે. બરાબર છે. કાર્ય સિદ્ધિ થવાની છે, માન સન્માન મળવાનું છે અને જીવનમાં આગળ જતાં આ વર્ષ એવું છે તેમના માટે નોકરીમાં પણ તેમને લાભ થવાનો છે. આગળ જો આપણે વાત કરીએ કે ક્યારેક નાનો મોટો ક્લેશ થઈ શકે છે, પરંતુ તે લાંબો રહેવાનો નથી. પરંતુ સૌથી મહત્વની બાબત હવે આપણે એ જાણી લઈએ કે જ્યારે પણ કોઈ સમસ્યા આવે અને લોકો એમ કહે કે ના મારી પાસે પૈસાની સગવડ છે, તો ઓવરઓલ 2026ના વર્ષની અંદર આર્થિક રીતે કઈ રાશિના જાતકો માટે સૌથી સારું રહેશે? જો હવે આર્થિક બાબતની દ્રષ્ટિએ જ આપણે વાત કરી લઈએ. જે આપણે વાત કરી જે પ્રકારે વૃષભ તુલાને તો ટોપ છે જ, આ જ પ્રમાણે જો આપણે આગળ કહીએ મકરને પણ સારું છે, કારણ કે તેના માટે આ જે મીનનો શનિ છે ને ત્રીજો થવાનો, એટલે સાહસથી તે લોકોને સફળતા મળવાની. આગળ જોઈએ આર્થિક દ્રષ્ટિએ તો મેષ રાશિને પણ ખૂબ મોટા લાભ થવાના છે. આર્થિક એવું કહેવાય કે મેષ રાશિના અટકેલા કાર્યો થવાના છે. વેપાર ધંધા નોકરીમાં નવી તક મળવાની છે. આવી જ રીતે આગળ આપણે વાત કરીએ મિથુન રાશિની, તો મિથુન રાશિને પણ આર્થિક દ્રષ્ટિએ આ વર્ષ સારું રહેવાનું છે. તેમને પણ એવું કહેવાય કે વધુ મહેનત કરવી પડશે, પરંતુ આગળ જતાં તેમને ખૂબ સારો લાભ થવાનો છે. એટલે એકંદરે એવું કે જો આર્થિક દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો આ 5 રાશિ થઈ ગઈ: વૃષભ, તુલા, મકર, મેષ અને મિથુન. આ 5 રાશિને ઓવરઓલ જોઈએ તો 2026નું વર્ષ આર્થિક દ્રષ્ટિએ ખૂબ મોટા લાભ આપે. સારી બાબતો તો આપણે જણાવી દીધી, પરંતુ હવે એ પણ જણાવો કે કયા રાશિના જાતકો છે કે જેમણે 2026ની અંદર સૌથી વધુ ધ્યાન રાખવાની જરૂર છે, સૌથી વધુ સચેત રહેવાની જરૂર છે? જો હવે એમાં મુખ્યત્વે એવું કહેવાય
કે 3 રાશિ એવી છે, સિંહ, ધન અને મીન, બરાબર છે, અને કન્યા. આ 4 રાશિ એવી છે જેને ઓવરઓલ એવું કહી શકાય કે થોડું સાચવવાની જરૂર છે. કારણ કે મેન આની અંદર જે સાચવવાનું છે એનું મુખ્ય કારણ છે સિંહ, ધન અને મીન માટે તો એ છે કે એક પનોતીનો સમય ચાલી રહ્યો છે. સિંહ અને ધનમાં શનિની નાની પનોતી છે. ગુરુ એવું કહેવાય કે તેમના માટે આર્થિક બાબતો માટે પોઝિટિવ છે, મહદ અંશે એવું કહેવાય કે આખા 2026ના વર્ષમાં. પરંતુ શનિને કારણે માનસિક ચિંતા, બેચેની અને ઉતાવળેલા કરેલા કાર્યોમાં નાની મોટી નુકસાન. બસ ધીરજથી આ સમય પસાર કરવાની જરૂર છે અને ઉપાય શનિના કરવાની જરૂર છે. આવી જ રીતે આપણે મીન રાશિની વાત કરીએ તો મીન રાશિને પણ આર્થિક બાબતોનું પ્લાનિંગ કરી અને ચાલવું પડે અને ક્યારેક ક્યારેક પૈસાની ખેંચ અનુભવે. આવું મીન રાશિ માટે પણ 2026નું વર્ષ સૂચવી રહ્યું. આવક આવતી રહેશે પરંતુ સામે ખર્ચ જો બેકાબૂ રહેશે, તમારા કાબૂમાં નહીં રહે તો આર્થિક તંગીનો સામનો કરવો. એકંદરે એવું કહેવાય કે ભાઈ જ્યારે આ 3 રાશિઓમાં ગાઢ પનોતી છે એટલે માનસિક ચિંતા અને બેચેની રહેવાની, વધુ ખર્ચ થઈ જવાના. એટલે આ જાણવાનું છે કે રોકી લેવાનું. એટલે આવકના સ્ત્રોત તમને ખર્ચથી ઓછા લાગશે, જેને કારણે એવું કહેવાય કે ભાઈ તકલીફ જોઈએ તો આ 3 રાશિને. અને ચોથી જે કન્યા રાશિની વાત કરી તેમાં એવું છે કે ઓવરઓલ ભલે પનોતી નથી પણ ઓવરઓલ અત્યારે પણ સમય તકલીફોનો ચાલી રહ્યો છે. હજુ આ સમય તકલીફોનો તેમના માટે એવું કહી છે જૂન સુધી ચાલવાનો છે. જૂન 2026 ત્યાં સુધી આ સમય થોડો તકલીફનો છે. ત્યારબાદ તેમના માટે મધ્યમ સમય આવશે. ઓવરઓલ છતાં પણ એવું કહેવાય કે જ્યારે આર્થિક સમસ્યા થાય ને તો શારીરિક માનસિક પણ માંદગી આપણને લાગે એવું આ કન્યા રાશિ ફીલ કરશે. આમ એકંદરે આ 4 રાશિથી અને આવી જ રીતે કર્ક રાશિ છે જેને પણ એવું કહેવાય કે શારીરિક સમસ્યાઓનો થોડો વધારે સામનો કરવો પડે. આર્થિક તકલીફ એવી લાંબી કોઈ થવાની નથી પરંતુ એકંદરે તેમણે પણ તકલીફોની સામે કોઈ ક્લેશ ન થાય, કોઈ લડાઈ ઝઘડા ન થાય, કોઈ અચાનક મોટા ખર્ચને કારણે સમસ્યાઓ ના સર્જાય, એવી વ્યાધિ ના આવે તેનું ધ્યાન રાખવું જોઈએ. શારીરિક રીતે વધુ સજાગ રહેવું જોઈએ. એકંદરે ધનલાભ થતો રહેશે પરંતુ ધાર્મિક કાર્યો કે ઘરના કાર્યો કે ફેમિલીના કાર્યોમાં કે મોટા પ્રવાસોમાં વિઘ્ન અને બાધાઓ આવવાના છે અને ખર્ચ ધાર્યા કરતાં વધુ થવાના છે. આ પ્રમાણે આ રાશિઓ આ 5 છે જેને આવી નાની મોટી તકલીફો